ભાવનગર નજીક આવેલ નેસવડ ખાતે રહેતા યુવાન પર કરાયો હુમલો. કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ધોકા પાઈ પડે કરાયો જીવલેણ હુમલો. યુવાનને સારવાર માટે ભાવનગર સોટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. કૌશિકભાઈ ડાભી નામના યુવાનને 4 થી 5 લોકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો. ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ આ અંગે પોલીસ મથકમાં કરી છે જાણ. પોલીસ દ્વારા ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભાવનગર જિલ્લા જેલમાં રખાયેલ એક આરોપીને શનિવાર રાત્રે ઝાડા ઉલટી થતા તેને સારવાર માટે સોટી હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં પોલીસ દ્વારા આરોપીને માર મારવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા જેલમાં એક ડ્રગ કેસમાં આરોપીને ઝાડા ઉલટી થતા સારવાર માટે ખસેડવામાં આવેલ. જિલ્લા જેલ એમડી ડ્રગ્સ મામલે રખાયેલ હુસેન અખ્તર કલીવાલાની તબિયત બગડતા તેને સારવાર માટે સોટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેને કોઈ પોલીસવાળાએ માર મારતા તેના માથામાં લોહી નીકળ્યું હતું. આ બાબતની જાણ આરોપીના સંબંધીઓને થઈ હતી અને તેના કારણે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આરોપીએ તેને પોલીસે માર માર્યો હોય, પોલીસવાળા સામે ગુનો દાખલ કરો તેમ જણાવી સારવાર લેવાની ના કહી હતી. જોકે પોલીસની સમજાવટ બાદ આરોપીની સારવાર કરવામાં આવી હતી. આ અંગે સત્તાવાર રીતે કોઈ ગુનો દાખલ થયો ન હતો, પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ હુસેને અન્ય એક દર્દીના સગા પાસે વિમલ માંગતા પોલીસવાળાએ તેને માર માર્યો હોવાની ચર્ચા થતી જોવા મળી હતી. જોકે આ બનાવ અંગે સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ બનાવના પગલે ભારે ઉત્તેજનાનો માહોલ ફેલાયો હતો. રિપોર્ટ અશ્વિન ગોયલ, જે ન્યૂઝ, ભાવનગર.